હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. બિસ્કિટ આપણે ઘણા બધા લોટના ખાતા ફ્રેન્ડ, સોજીના ખાતા, મેદાના ખાતા, બહુ બધા બિસ્કિટ બનાવ્યા. આજે આપણે અલગ એકદમ ડિફરન્ટ બિસ્કિટ બનાવીશું. એમાં ચોખાનો અને અડદની દાળનો ઉપયોગ કરીશું. કોઈ સોજી નહીં, કોઈ લોટ નહીં, કશું જ નહીં. તો ચલો, મેં લઈ લીધી છે અડધી વાટકી અડદની દાળ. સાફ કરીને કપડામાં મસ્ત લઈ લેવાની, લૂછીને. હવે આપણે એને ધીમા તાપે શેકી લઈશું. ફૂલ ગેસ વગર ધીમા તાપે મસ્ત શેકીશું. જ્યાં સુધી શેકાય ત્યાં સુધી આપણે બાજુમાં ગોળનું પાણી કરીશું. આપણે હેલ્ધી બનાવીશું તો છોકરાઓને બી સારું રહે. છોકરાઓ ખાય, મોટા ખાય, બરાબર. તો બાજુમાં મેં લઈ લીધું છે એક બાઉલ, એમાં ગોળનું પાણી મૂક્યું છે. અડદની દાળ શેકી લઈશું. જ્યાં સુધી શેકાય ત્યાં સુધી આપણે બીજી વસ્તુની તૈયારી કરીશું. આમાં ચોખાનો લોટ ઉપયોગ કરવાનો છે, તો 1 વાટકી જેટલો ચોખાનો લોટ લઈ લઈશું. અડદની દાળનો કલર લાઇટ બ્રાઉન રંગનો કે પિંક કલરનો થવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. જોડે ઊભા હોય તો થોડો ગેસ ફૂલ ધીમો કરીને બી તમે આ દાળ શેકી શકો છો. નોનસ્ટિક તવી કે મતલબ નોનસ્ટિક કઢાઈ હોય એટલે ચોંટવાનો કે ડાજવાનો કોઈ ભય રહેતો નથી. અને બીજા વસ્તુ જોઈશે, એમાં મેં લીધી છે 1 વાટકી ભરીને ચોખાનો લોટ. હવે એમાં જોઈશે થોડું ટોપરાનું છીણ, થોડા તલ અને 2-4 ઇલાયચી. બસ સિમ્પલ આપણે બનાવીશું. બહુ ઘરે વસ્તુ પડી હોય ને એમાંથી બી તમે આ બિસ્કિટ બનાવી શકો છો. ઇલાયચી જો પાવડર બનાવેલો હોય તો પાવડર એડ કરી લેવાનો. પાવડર ના હોય તો તમે ગોળના પાણીમાં 2-3 ઇલાયચી એડ કરી દેવાની, એટલે એની સ્મેલ આવી જશે. દાણા એકલા એડ કરશો તો બી મસ્ત લાગશે. તો આ રીતે તોડીને મેં નાખી દીધા છે 2-3 ઇલાયચીના દાણા. પીસેલી હોય ને તો પાવડર જ અંદર એડ કરી દેવાનું. અને એક બાજુ આપણી શેકાય છે અડદની દાળ. હવે બસ થોડીક જ વાર થશે, પછી આપણે એમાં શેકી લઈશું ચોખાનો લોટ. ચોખાના લોટને બી શેકીને જ ઉપયોગ કરવાનો છે. જો હું તમને બતાવી દઉં, બહુ જ મસ્ત શેકાઈ ગઈ છે. ડીશમાં કાઢીને જ બતાવું. ત્યાં સુધી આપણે ચોખાનો લોટ શેકી લઈશું. સ્મેલ તમને બહુ જ મસ્ત આવવા લાગશે. હવે જે ચોખાનો લોટ 1 વાટકી લેવાનો છે, એ જો આ દાળનો કલર તમને ચેન્જ અને થોડી દાણો ઝીણો થતો લાગશે, કારણ કે શેકાશે ને એ રીતે. 2-3 કપડાના કટકાથી લૂછી લેવાની દાળ, એટલે પાવડર નીકળી જાય. આ રીતે આપણે શેકીશું હવે ચોખાનો લોટ. ત્યાં સુધી આપણું મસ્ત ગોળનું પાણી બી સિરપ તૈયાર થઈ જશે. આનો કલર ચેન્જ નથી કરવાનો, ખાલી એને ધીમા તાપે શેકી લેવાનો છે. ચોખાનો લોટ શેકો ને ફ્રેન્ડ, એટલે તમારે ગેસ બિલકુલ ધીમો રાખવાનો છે, ફૂલ નથી કરવાનો. એવું લાગે તો થોડીક વાર તમે બંધ કરી શકો કે ભાઈ તાપ બહુ અડે છે કે ઓવર ગરમ થઈ ગયું છે, તો પણ બાકી કલર બદલવાનો નથી આપણે ચોખાનો, બરાબર. તો આને 10 મિનિટ જેટલું આપણે ધીમા તાપે શેકી લઈશું. અને આ છે આપણી દાળ, એને ઠંડી થાય એટલે પીસી લઈશું. ચલો, 10 મિનિટ સુધી મેં એને ધીમા તાપે શેકી લીધું. હવે આપણે બધો લોટ આપણે જેમાં તૈયાર કરવું છે બેટર કે બિસ્કિટનું, એમાં એડ કરી લઈશું. હવે આપણે દાળ બી ઠંડી થઈ ગઈ છે, તો એને પીસી લઈશું પહેલાં મિક્સરમાં. દાળ બહુ મસ્ત પીસાઈ બી ગઈ છે. હવે આપણે મિક્સ કરી લઈશું. મસ્ત પાવડર જેવી થઈ છે એવું લાગતું હોય તો તમને ચાળી લેવાનું, પણ શેકશો ને એટલે બહુ જ મસ્ત એનો પાવડર થઈ જશે. આમાં આપણે 2 ચમચી જેટલો પાવડર લેવાનો છે, વધારે નથી લેવાનો. તમને વધારે ભાવે ટેસ્ટ અડદની દાળનો તો ચોક્કસથી લઈ શકો છો. મેં 2 ચમચી જેટલો પાવડર લીધો છે. તમે આ સ્ટોર કરીને રાખી શકો છો. ક્યારેય તમારે એવું લાગે કે કઈ વસ્તુ બનાવી છે તો પાવડર ફરીથી ઉપયોગ થઈ જશે દાળનો. 2 ચમચી જેટલું મેં લીધું છે ટોપરાનું છીણ. અને ટેસ્ટ અનુસાર થોડા તમને જે રીતે ટેસ્ટ ભાવતો હોય તલનો, એ રીતે તલ લઈ લેવાના. 1 ચમચી જેટલા મેં તલ લીધા છે. આની જગ્યાએ તમે સિંગદાણા શેકીને બી એનો ઉપયોગ કરી શકો છો. 2 ચમચી જેટલું આપણે ઘી, તેલ તમારે જે એડ કરવું હોય એડ કરી દઈશું. હવે આપણે જે ગોળનું પાણી બનાવી રાખ્યું હતું, આ બધા મસાલા જે વસ્તુ એડ કરવી હતી એ કરી દીધી છે. હું ગોળનું પાણી જે બનાવી રાખ્યું હતું એનાથી આપણે ધીમે ધીમે એક કડક અને માપનો ઢીલો, મતલબ એકદમ ઓવર કડક બી નહીં અને ઓવર ઢીલો બી નહીં, એ રીતનો લોટ તૈયાર કરી લઈશું. આમાં તમે હેલ્ધી માટે તમે જો
ડ્રાય ફ્રૂટ કોઈ એડ કરવા માંગતા હોય, મખાણાનો પાવડર એડ કરવા માંગતા હોય તો બહુ જ મસ્ત લાગશે. અને જો આ બે ફ્લેવર એકલો કરશો તો બી બહુ મસ્ત લાગશે. બહુ પાણી રેડી નહીં દેવાનું સિરપ બનાવો એટલે, તો થોડી સ્વીટનેસ માપની આવશે. નહીંતર પછી બહુ પાણી ને ગોળ માપનો લેશો ને તો મજા નહીં આવે ફ્રેન્ડ. આ રીતે આપણે એનો એક કડક લોટ બાંધી લઈશું અને 5 મિનિટ એને રેસ્ટ આપી દેવાનો. આમ તો કે ચોખાનો લોટ બી આપણે મસ્ત શેકી લીધો છે, દાળ બી મસ્ત શેકી લીધી છે, એટલે કાચું લગભગ 60 થી 70% વસ્તુ શેકાઈ ગઈ છે. આપણે 30% જેટલી પછી આપણે ફ્રાય કરવાની રહેશે. આમાં તમારે એર ફ્રાયરમાં કરવા હોય તો આ બે બિસ્કિટ તમે મસ્ત કરી શકો છો. મારે માપનું જ પાણી લીધું ગોળનું, એટલે ગોળ બી માપનો લીધો તો અડધી વાટકી જેટલો ગોળ લઈ લેવાનો. જે વાટકી આપણે અડદની દાળ લીધી તેને અડધી વાટકી એ લીધી. માપસર આપણી સિરપ તૈયાર થઈ ગઈ છે. કોઈ સાદું પાણી લેવું નહીં પડે. આને પછી અડધી ચમચી તેલ કે ઘી નાખી અને મસ્ત તમારે એને પીસો કરી લેવાનો. ચલો એક બાજુ આપણે તેલ મૂકી દઈશું. જો ઘીમાં તળવા હોય તો તમે ઘી બી લઈ શકો છો. હવે ગોળ રાઉન્ડ ના કરવા હોય તો રાઉન્ડ શેપ કરી શકો છો તમે, બોલ જેવા બી આ રીતે. અને કે ના લાંબા કરવા છે તો તમે એને લાંબો શેપ બી આપી શકો. હું લાંબો શેપ આપીશ, તમને જે રીતનો શેપ ગમે એ રીતનો તમે આપી શકો છો. એક મસ્ત આપણે ચોરસ શેપ તૈયાર કરીશું. જો કેટલો મસ્ત લોટ તૈયાર થયો છે. બંને વસ્તુ આપણે શેકીને લીધી છે. તેલ આવે ત્યાં સુધી આપણે એને જે શેપના બિસ્કિટ તમે બનાવો હોય એ શેપના આપણે આપી દઈશું. જો સીટ કરવી હોય તો તમે જો નોર્મલ વણતા ના ફાવે ને તો રસિયા ઉપર કે તમે ગમે તે રીતે એને કરી શકો છો. ના હોય તો આ રીતે મેં જેમ થાળીમાં એની સીટ તૈયાર કરી એ રીતે તમે આ રીતે કરી શકો છો. હું તમને બતાવું. અને અંદર છે એલાયચી આખી જે છે ને એ દેખાય છે. હું આ રીતે કરી લઈશ. હવે એને આપણે ચપ્પા વડે, દોરા વડે, તમને જે રીતે ફાવે એ રીતે તમે એને કટ કરી શકો છો. એક મસ્ત ચપ્પુ હોય ને એવું લઈ લેવાનું ધારવાળું. એમને બી તમને અંદર લેયર દેખાશે, હું તમને બતાવું. અને બહુ જાડી એની નહીં કરવાની. સ્મેલ તો તમે બનાવશો એટલે બહુ જ મસ્ત આવશે. જો માવાની સીટ હોય ને ફ્રેન્ડ એવી લાગશે. તો ગરમ તેલ નોર્મલ, બહુ ઓવર બી ગરમ ના હોવું જોઈએ અને બહુ ઠંડુ બી ના હોવું જોઈએ. એવા તેલમાં આપણે આ બિસ્કિટ કરીશું. આ રીતે બધી પતળી પતળી સીટ તૈયાર કરી લઈશું. ગોળ બનાવશો ને એના કરતાં તમે આ તળવામાં અને ફટાફટ થઈ જશે અને લાગશે બી સરસ. તો આ રીતે એને બધાને કટિંગ કરી લે. ઇઝી રીતે તમને દેખાય છે ને? હા, એકદમ ઇઝી રીતે મસ્ત કટ થઈ જાય. ચાલો હવે જે આપણે બધા બિસ્કિટ કરી રાખ્યા છે એક એક મસ્ત તળવા મૂકી દઈશું. ઓવર તેલ નહીં મૂકવાનું, માપનું જ તેલ મૂકવાનું. જે રીતે અંદર સેટ થાય એટલા મૂકી દેવાનું. એક બાજુના તળાઈ ગયા છે તો આપણે એક બાજુ બીજી રીતે ફેરવી દઈશું. બીજો પ્રોબ્લેમ શું થાય ફ્રેન્ડ, મેં તેલ મારું સિંગ તેલ પ્યોર મેં ઘાણીમાં કરાયેલું છે એટલે થોડા ફીણ આવે છે એટલે તમને એવું લાગતું હશે. બાકી બિસ્કિટ બિલકુલ છૂટું પડતું નથી. પ્યોર તેલ ને એટલે એવું લાગે છે. બરાબર? તો આપણે એને મસ્ત એકદમ લાલ થાય ને એવા શેક તળવાના છે. આ રીતે હું તમને ફીણ બેસી જાય ને એટલે બતાવું. દેખાય છે ને અંદર? તેમાં આપણે તળાય જ છે ફ્રેન્ડ. આ રીતે તમારે કઢાઈ હલાય જવાની, પણ અંદર ચમચો બને ત્યાં સુધી નહીં લગાવવાનો. દેખાય છે ને બિસ્કિટ તમને? તો બહુ મસ્ત તળાઈ બી ગયા છે. હવે આપણે એકાદું બિસ્કિટ અંદરથી ચેક કરીએ. કે બસ આટલો કલર આપણે લાવવાનો છે, ડાર્ક. બિસ્કિટ તળાઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. હવે ઓવર કુક કરવાના નથી. હવે એને આપણે ઠંડા થવા બહાર નીકાળી લઈશું.
ફ્રેન્ડ તમે જાતે તેલ કરાવો તો આ રીતે ફીણ આવે છે? ચલો ફ્રેન્ડ, તો આપણે આપણા બિસ્કિટ નીકાળી લઈશું. થોડા બહાર આવશે ને એટલે સેટ થશે, કારણ કે અંદર તો તેલમાં હોય ત્યારથી થોડા જો અવાજ તો તમને આલબી આવવા લાગશે. અમારે ઘાણીનું પ્યોર સિંગ તેલ છે એટલે થોડું ફીણ આવી જાય છે. તમે કોઈ કરાવતા હો તો કોમેન્ટ મને ચોક્કસથી કહેજો કે આવું ફીણ આવે ઘાણીમાંથી કરાવીએ તો તેલ. ઓકે, હવે આને આપણે સેટ થવા દઈશું, પછી હું તમને તોડીને બી બતાવું. અને આ છે આપણે જે તેલમાં તળ્યા, બિલકુલ બિસ્કિટ એક બી છૂટું પડ્યું નથી. અને આ છે આપણા બનેલા બિસ્કિટ ચોખાના લોટના. ચલો તો જોઈ બી લઈએ કે કેવું બન્યું છે ફ્રેન્ડ. ખાવા તો ટેસ્ટ કરવાથી જ ખબર પડે. આ છે બિસ્કિટ ચોખાના લોટનું. અંદરથી સોફ્ટ લાગશે તમને, થોડુંક જ, બહુ નહીં. અને બહારથી એટલું ક્રિસ્પી છે કે તમને ખાવાની બહુ જ મજા આવશે ફ્રેન્ડ. દેખાય છે અંદરનો લેયર. ચોખાનો પ્રોપર ટેસ્ટ આવે છે, અડદની દાળ એડ કરી છે આપણે એનો ટેસ્ટ આવે છે, ટોપરાનું છીણ. એકવાર ચોક્કસથી આ ટ્રાય કરજો તમે. ઘીમાં બનાવો, તેલમાં બનાવો, તમારી ચોઈસ છે, પણ એકવાર ચોક્કસથી બનાવજો. છે ચોખા અને અડદની દાળના બિસ્કિટ ફ્રેન્ડ. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.